નમસ્કાર મિત્રો, આજે વાત કરવી છે કૃષ્ણલાલ શ્રીધર રાણી. કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધર રાણીનો જન્મ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં 16/9/1911માં થયો હતો. તેઓ ભાવનગરની દક્ષિણામૂર્તિ, અમદાવાદની ગુજરાતી વિદ્યાપીઠ તેમજ રવિન્દ્રનાથ ઠાકુરની શાંતિનિકેતન સંસ્થામાં રહી તેમણે અભ્યાસ કર્યો હતો. વધુ અભ્યાસ માટે તેઓ વિદેશમાં પણ ગયા અને તેઓએ વિદેશમાં વસવાટ પણ કર્યો અને અમેરિકામાં કુલ 12 વર્ષના વસવાટ દરમિયાન ભારતીય તથા એશિયાઈ રાજકારણ અને સંસ્કૃત વિષયના વ્યાખ્યાતા તરીકે એમણે અનેક પ્રયાસો કર્યા અને ત્યારબાદ 1946માં રાજકોટની અંદર આપણી ગુજરાત સાહિત્ય પરિષદ અકાદમીની પરિષદ હતી. એમાં ઇતિહાસ અને આર્થિક વિભાગનું પ્રમુખ પદનું સ્થાન એમણે ધારણ કરેલું. ત્યાર પછી 1945માં કલકત્તાના અમૃત બજાર પત્રિકાના ખાસ ખબરપત્રી નિમાયા અને આ ઉપરાંત તેઓ અગ્રણી વિદેશી સામાયિકોમાં પણ તેમની કલમ ઘણી બધી આવી છે. અહીંયા વાત કરવાની છે કે જે કૃષ્ણલાલ શ્રીધર રાણી છે એમને કાવ્યસંગ્રહ પણ છે જે કોડિયા અને પુનરપી એ બે નામે પ્રખ્યાત છે. એના સિવાય એમના વડલો, મોરના ઈંડા અને પિયો ગોરી વગેરે નાટ્યગ્રંથો છે. ગુજરાત સાહિત્યમાં તેમનું ઘણું જ મુખ્ય અર્પણ કવિતા અને નાટકના ક્ષેત્રે છે. એમણે ઘણા કાવ્યો લખ્યા છે, નાટકો લખ્યા છે અને પત્રકારત્વતા પણ એમણે એવી જ નિભાઈ છે. 1958માં રંજીતરામ સુવર્ણચંદ્રક તેમને પ્રાપ્ત થયો છે અને તારીખ 9/1/1960ના રોજ તેમનું મૃત્યુ થાય છે. તો આજની આ વાત હતી કૃષ્ણલાલ શ્રીધર રાણી. અસ્તુ.